નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના વિશેષ સમાચાર પર અને હું છું આપની સાથે ધ્રુવી। ગાંધીનગરમાં ફાટેલા રોગચાળા બાદ રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો હોવાની સ્થિતિ સામે આવી છે। મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા 7 દિવસોમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં 1083 કેસ, સામાન્ય તાવના 725 કેસ, ઝાડા ઉલટીના 242 કેસ નોંધાયા છે। જ્યારે છેલ્લા 12 દિવસની વાત કરીએ તો 12 દિવસમાં શરદી ઉધરસના કુલ 2214 કેસ, સામાન્ય તાવના 1518 કેસ અને ઝાડા ઉલટીના 454 કેસ સામે આવ્યા છે। આ દરમિયાન ટાઇફોઇડનો 1 કેસ અને કમળાના 4 કેસ પણ નોંધાયા છે। આ વધતા કેસોને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર આવ્યું છે। નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ ખાતે નોંધાતા જે IHIPના આંકડા છે મુજબ જોઈએ તો ગત સપ્તાહે વેક્ટરબોર્ન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કોઈ પણ રોગચાળાના કેસ એટલે કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી। આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને પાણીજન્ય અથવા અન્ય રોગચાળામાં જોવા જઈએ તો શરદી ઉધરસના 1083 કેસ છે, સામાન્ય તાવના 725, ઝાડા ઉલટીના 242 કેસ અને સાથે સાથે કમળાના 2 કેસ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે। જ્યારે ટાઇફોઇડનો કોઈ પણ કેસ કે મરડા કે કોલેરાના કોઈ પણ કેસ છે ગત સપ્તાહે રજીસ્ટર થયેલ નથી। આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે વોટરબોર્ન ડિઝીઝ ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ડ્રાઈવ જે છે કરવામાં આવી છે। એમાં ખાસ કરીને રેસ્યુલર ક્લોરીન ટેસ્ટ એટલે કે છેવાડાના ઘરમાં પાણીની અંદર ક્લોરીનની માત્રા સુનિશ્ચિત થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। સાથે સાથે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ સાથે અને જે તે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સાથે કમ્બાઇનમાં દર મહિનાની 6મી તારીખે જે છે હાલ જે છે એ ક્લોરિનેશન ડ્રાઈવ જે છે ક્લોરિનેશન એસેસમેન્ટ ડ્રાઈવ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે। ગત સપ્તાહે કુલ 826 જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા અને તમામમાં ક્લોરિનની માત્રા જે છે આપણને પાણીમાં મળી આવેલ છે, એ સારી બાબત કહી શકાય। આ ઉપરાંત ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ગત સપ્તાહે પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે પાણીપુરી, પાણી ઉપરાંત ખરાબ પેરિસેબલ આઇટમમાંથી બનાવેલી વસ્તુઓ વગેરે બાબતે એક મેગા ડ્રાઈવ જે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આ બધી ડ્રાઈવ જે છે એ ચાલુ રહેશે। આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો જે છૂટાછવાયા વિસ્તારોમાં જ્યાં અમારે ત્યાં કેસ આવતો હોય ત્યાં કેસનું એકનું ઇન્ડિવિજ્યુઅલ ટ્રેકિંગ અને મેપિંગ કરીને આ તમામ વિગતો જે છે હવે સંકલન સ્વરૂપે ભેગી કરીને પ્રાઇવેટ હોસ્પિટલો પાસેથી પણ ખાસ કરીને કેસ બેસ તમામ ડિટેલો ભેગી કરીને આપણે આનો એક જીઓ ટેગિંગ કરીને આનો એક આપણે ડેટા તૈયાર કરવાના છે અને જેનું એક મોડ્યુલ તૈયાર થઈ આપણે તમામ જે ડેટા જે છે આપણે કન્સર્ન જે તે ડેપ્યુટી એન્જિનિયર સાથે શેર કરશું, જેથી પાણી પહેલા જ આપણે પાળ બાંધી શકાય અને કોઈ પણ કન્ટામિનેશન કે ખાસ કરીને પોલ્યુટેડ વોટરની કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક એનું નિરાકરણ લાવી શકાય। આગળ સમાચાર પર નજર કરીએ તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે। પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર માત્ર 2 દિવસમાં વડાપ્રધાને 2 મહત્વપૂર્ણ સિદ્ધિઓ પૂર્ણ કરી છે। સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની શરૂઆત કરીને દેશને ગૌરવ અપાવ્યું છે, તો રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરીને વિકાસ યાત્રાની નવી શરૂઆત કરાવી છે। પિયુષ ગોયલના જણાવ્યા પ્રમાણે આવી રિજનલ સમિટ થકી ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધશે। આ તરફ રાજકોટમાં અમેરિકી સંસદમાં ભારતીય ચીજ વસ્તુઓ ઉપર 500% ટેરિફ લગાવવાના પ્રસ્તાવ અંગે પૂછાયેલા પ્રશ્ન પર પિયુષ ગોયલે બોલવાનું ટાળ્યું હતું અને તેઓ પ્રશ્ન બાદ ત્યાંથી ચાલી ગયા હતા। જો કે ટેરિફ મુદ્દે બંને દેશોના રાજદૂતો મારફતે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે। बहुत ही अत्यंत आनंद आया आज की रीजनल कॉन्फ्रेंस सौराष्ट्र और कच्छ में भाग लेकर। ये नया प्रयोग माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ने जो शुरू किया है, उससे अवश्य इस क्षेत्र के विकास को, यहाँ के उद्योग को, यहाँ के व्यापार को, यहाँ के अलग अलग जीआई टैग्ड प्रोडक्ट्स हैं, ओडीओपी प्रोडक्ट्स हैं, किसानों का उत्पादन है, एमएसएमई क्षेत्र की पहचान है, ये अब अंतर्राष्ट्रीय स्तर पर पहुंचेगी। अवश्य रूप से नई दिशा और तेज गति सौराष्ट्र और कच्छ के औद्योगिकरण और विकास की यात्रा में इस रीजनल कॉन्फ्रेंस के बाद मिलेगी।
ये पहली बार है कि देश के कोई भी राज्य में इस प्रकार की रीजनल कॉन्फ्रेंसेस हुई हैं और मुझे पूरा विश्वास है कि ये जो स्पर्धा इस प्रकार की रीजनल कॉन्फ्रेंस से बनेगी, जो नए आइडियाज आएंगे, जो नया इंफ्रास्ट्रक्चर डेवलप होगा, इसका लाभ हमारे क्षेत्र को, यहाँ के रहने वाले लोगों को, व्यापार और उद्योग में बढ़त, रोजगार के साधन, निर्यात में नई अपॉर्चुनिटीज मिलकर इस क्षेत्र का उज्जवल भविष्य और विकसित सौराष्ट्र की तरफ तेज गति से आगे बढ़ने का मार्ग बने। स्वाभाविक है कि जब किसानों का उत्पादन कच्चे माल के रूप में विदेश जाता है या बिकता है तो उनकी आमदनी कम होती है। ऐसी कॉन्फ्रेंसेस में देश विदेश के लोग आते हैं, फूड प्रोसेसिंग के नए साधन यहाँ पे लेके आते हैं, नई फैक्ट्रियाँ आएंगी और जब वैल्यू एडिशन होगा किसान के उत्पादन पे तो जरूर उनकी आमदनी भी बढ़ेगी। अगर समाचार पर नजर કરીએ તો ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ દરમિયાન તેમણે વાઇબ્રન્ટ સમિટને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રિજિયોનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થવું એ રાજ્ય માટે ગર્વની બાબત છે। સમગ્ર વિશ્વમાંથી એક્સપર્ટ આ સમિટમાં જોડાયા છે, જેના કારણે રાજ્યના વિકાસ માટે નવી તકો ઊભી થઈ છે। મારવાડી યુનિવર્સિટી ખાતે એક્ઝિબિશન 15 જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે અને ઉદ્યોગકારોને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ રિજિયોનલ કોન્ફરન્સ 12 જિલ્લાને આવરી લે છે, જેમાં ઉદ્યોગકારોની સાહસિકતાના કારણે 160 થી વધુ એમએસએમઈ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના 70 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। શોડોમમાં કુલ 26,400 ચોરસ મીટરમાં બિઝનેસ પ્રદર્શન યોજાયું છે। વાઇબ્રન્ટ કોન્ફરન્સ થકી ઉદ્યોગકારોને વિદેશી ખરીદદારો સાથે સીધી તકો મળી છે। આ સમિટમાં 50 થી વધુ ઉદ્યોગ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે। ઉપરાંત 7 જિલ્લામાંથી 13 નવી જીઆઈડીસી ની જાહેરાત કરવામાં આવી છે। તેમજ રાજકોટના નાગલપર ગામ નજીક મેડિકલ ડિવાઇસ સેન્ટર ઊભું થવાનું એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે। મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા 2003 આજે કયા ફલક ઉપર પહોંચી છે? મિત્રો એ લોકો કોઈ આટલા વિકસિત દેશો પણ એમાં જોડાય, જાપાન, રવાંડા, દક્ષિણ કોરિયા, યુક્રેન, 12 દેશોની સંગઠનની ભાગીદારી, 12 દેશના સંગઠનોની ભાગીદારી એ સીમાચિહ્ન રૂપ છે, એને આવકારીએ છીએ અને એમના કારણે આપને પણ મોટો એક્સપોઝર મળશે। વિશ્વમાં શું ચાલે છે, કેવી રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ, કેવી રીતે પ્રગતિ કરી શકીએ એ માટેનું પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે પણ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એ સ્વયં હાજર રહે, બીકે ગોયંકા હાજર રહે, કરણ અદાણી હાજર રહે, પરાક્રમસિંહ જાડેજા હાજર રહે, સમીર મહેતા ટોરન્ટો ગ્રુપ હાજર રહે, પ્રશાંત રૂયા એસઆર ગ્રુપ હાજર રહે, રવાંડા, યુક્રેન, ગયાનાના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો, આની ઉપસ્થિતિ એ આવનારા ગુજરાતની વિકાસની સંભાવનાઓ એ કેવડી મોટી બની રહેવાની છે। ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની આ એક મહત્વની કડી છે। સૌ જાણો છો, પુનઃ એકવાર હું આપના ધ્યાને મૂકું છું, 7 જિલ્લાઓમાં 3,543 એકર જમીનને આવરી લેતી 13 નવી જીઆઈડીસી, જેની જાહેરાત, જેનું લોકાર્પણ જે માનનીય મોદી સાહેબે કર્યું છે। રાજકોટમાં બેઠા છીએ ત્યારે મારો પણ પ્રભાર ક્ષેત્ર છે, અમારા માનનીય ધારાસભ્યશ્રી હાજર છે, કલેક્ટર શ્રી ઓમપ્રકાશ હાજર છે। રાજકોટ નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસીસ પાર્કનું એનું પણ ઉદ્ઘાટન એ માનનીય મોદી સાહેબે કર્યું છે। મિત્રો, આ માત્ર વાત નથી, એનાથી ભવિષ્ય કેટલું મોટું ઉજળું રહેશે, કેટલી રોજગારીની તકો ઊભી થશે અને આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બનવા તરફ જઈ રહ્યું છે। એમના માટે આપણા માટે ખૂબ આનંદની વાત છે। ખાસ કરીને એમએસસી સ્ટાર્ટઅપર્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, એના પર આ કોન્ફરન્સમાં ભાર મૂકવામાં આવ્યો છે। મહિલાઓ બહાર નીકળે, મહિલાઓ સ્ટાર્ટઅપર્સ બને, સખી મંડળ બનાવીને મને કહેતા આનંદ થાય છે કે આપણે સ્વાવલંબી કેવી રીતે બનીએ એના માટેનો પણ પ્રયાસ એ માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર થઈ રહ્યો છે। ત્યારે આત્મનિર્ભર ભારત એ દિશામાં જવા માટે થઈને
આ આપણી કોન્ફરન્સ એ મહત્વની બની રહેવાની છે. મહિલા ઉદ્યોગ સાહસિકો MSME ક્ષેત્રની વાત છે ત્યાં સુધી 28 લાખથી પણ વધારે MSME જે નોંધાયેલા છે. માનનીય મુખ્યમંત્રી ગઈકાલે વાત કરી છે 40 લાખ MSME નોંધાયા ન હોય એને નોંધાયેલે મળીને કલ્પના કરી શકીએ કે કેટલી રોજગારીની તકો એ નાના નાના ગામમાંથી લઈ શહેરથી લઈ મહાનગરથી લઈને રાજ્ય સ્તરે એ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. આગળ સમાચાર પર નજર કરીએ તો રોડ રસ્તા અને ડ્રેનેજ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ નાના ગામડાઓથી લઈને મનપા સહિતના વિસ્તારોના નાગરિકો સરકાર સામે આજીજી અને રજૂઆતો કરે છે, પરંતુ સરકાર જાણે પ્રજાના પ્રશ્નની વાત આવતા જ આંખ આડા કાન કરી લે છે અને જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે જનતાને અનેક ખોટા વાયદાઓ કરે છે. રાજકોટના રહેવાસીઓએ પણ આજે પ્રાથમિક જરૂરિયાતો માટે રાજકોટ મનપાને કુંભકરણની ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે થાળી વગાડી હતી. 150 ફૂટ રિંગ રોડ ઓમ સર્કલ પાસેના રહીશો દ્વારા છેલ્લા 5 વર્ષથી તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં આવી નહોતી. 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોના રોડની હાલત અતિ દયાજનક બની ગઈ હતી. ખાડાના કારણે આ રસ્તા પરથી વાહન લઈને પસાર થવાની વાત તો દૂર રહી, પરંતુ અત્યારે ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે, જેથી રોષે ભરાયેલા નાગરિકોએ તંત્ર સામે આકરો વિરોધ નોંધાવ્યો તથા જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે થાળી વગાડીને વિરોધ કરીએ છીએ. જ્યારે રાજદીપ સોસાયટીની અંદર 5 વર્ષથી કોઈ સુવિધા આપવામાં આવી નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા કે વાલીખેરે બધા કહે છે કે અમે આમ કરશું. કાલે મોદી સાહેબ આવ્યા હતા ત્યારે બધી મોટી મોટી વાતો કરી ગયા, પણ આવવાના હતા એની પહેલા મેન રોડો બધા ચોખ્ખા અને સફાઈ કરી. અત્યારે આ સોસાયટીના રોડ 5 વર્ષ થયા રાજદીપ સોસાયટીની અંદર કોઈ કોર્પોરેટર દ્વારા સુવિધા આપવામાં આવેલ નથી. અમે તો વિરોધ પક્ષ તરીકે તો બધી રજૂઆત કરતા જ હોય. અમે તો અધિકારીઓને રજૂઆત કરતા હોય, કમિશનરને પણ રજૂઆત કરી છે કે વોર્ડ નંબર 11 ની અંદર કોઈ સુવિધા આપવામાં આવતી જ નથી. કે નવો વિસ્તાર ભરેલો છે તો અમને પહેલા તો અમે 2 વોર્ડ ઓફિસની માંગણી કરેલી છે, તો કીધું 2 વોર્ડ ઓફિસ તમે અમને આપો કે જ્યારે કોર્પોરેટર દ્વારા કે વિરોધ પક્ષ દ્વારા કે અહીંયા અને રહીશો દ્વારા કે અહીંયા જઈને અને એના પ્રશ્નોનો ઉકેલ કરે, પ્રશ્નોનો કંઈક નિરાકરણ કરે. વિશેષ સમાચારમાં વધુ નજર કરીએ તો સુરતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે અને બજારમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. મળતી માહિતી અનુસાર ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ 2,65,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર 24 કલાકના સમયગાળામાં ચાંદીના ભાવમાં 12,000 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક ઉછાળો ગણાઈ રહ્યો છે. ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ તેજીનો કરંટ જોવા મળ્યો છે. સોનાના ભાવમાં 2,000 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે, જેના પગલે હવે સોનું પ્રતિ 10 ગ્રામ 1,41,000 રૂપિયાના સ્થળે પહોંચી ગયું છે. વ્યાપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારમાં અસ્થિર પરિસ્થિતિ, ડોલરની હલચલ અને સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદીની વધતી માંગ આ ભાવ વધારાના મુખ્ય કારણો છે. લગ્નસરાની સિઝન શરૂ થાય એ પહેલા જ આવા તોફાની ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ બગડી ગયું છે. લગ્ન અને શુભ પ્રસંગ માટે દાગીના ખરીદવાની તૈયારીમાં રહેલા આ લોકો હવે ભાવ ઘટવાની રાહ જોતા જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવમાં વધુ ઉછાળો આવે છે કે રાહત મળે છે તે પર તમામ નજર રહી. આજના દિવસમાં બંને મેટલ્સ સિલ્વર અને ગોલ્ડ બંનેમાં અત્યારે ઓલ ટાઈમ હાઈ રેટ આવ્યો છે. ઇન્ડિયામાં આપણે જોઈએ તો ગોલ્ડ અત્યારે 14,45,000 રૂપિયા ઉપર આવ્યું છે 100 ગ્રામ, અને સિલ્વર જોઈએ તો અત્યારે 2,65,000ની ઉપર અત્યારે રહ્યું છે 1 કિલોનો ભાવ. વર્લ્ડ વાઇડનો આપણે રેટમાં આપણે જોઈએ ડોલર ટર્મ્સમાં તો 4580નો ઓલ ટાઈમ હાઈ અત્યારે બનાવ્યો છે આજે ગોલ્ડે, અને સિલ્વરે આજે બનાવ્યો છે ઓલ ટાઈમ હાઈ $84, જે ઘણો જ ઊંચો આજે આવ્યું છે. ઓવરઓલ વર્લ્ડનો જે માહોલ આપણે જોઈ રહ્યા છે, જે હિસાબે જે સર્કમસ્ટાન્સ બની રહ્યા છે, ટ્રમ્પ સાહેબ જે રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, તે બધા જ જોતા ઓવર એમ લાગે છે કે બંને ધાતુઓ હજી અહીંથી સ્ટ્રોંગ થશે અને હજી આની રેટ્સ વધશે, અહીંથી ઉપર જશે. લગ્નસરાની સિઝન પણ અત્યારે ચાલી રહી છે, લોકોને પણ અત્યારે બાઇંગ છે, પણ તેમનું ક્વોન્ટિટી ઘણી ઘટી ગઈ છે અત્યારે, કારણ કે ભાવ બહુ જ વધી ગયો છે. તે હિસાબે એને ક્વોન્ટિટી ઓછી મળી રહી છે, બટ જેને જરૂરિયાત છે તે એનું બાઇંગ ચાલુ છે. જે શોખથી લેતા હોય છે તે અત્યારે હોલ પર રાખ્યું છે. આ સિવાય ઇન્વેસ્ટમેન્ટ લોકો ઘણું કરી રહ્યા છે સિલ્વર અને ગોલ્ડની અંદર. બાર્સ અને બિસ્કિટ્સનું લોકો ખાસી એવી ખરીદી છે. આજના વિશેષ સમાચાર માટે આટલું. વધુ સમાચાર માટે જોડાઈ રહો અમારી સાથે ઓન ન્યૂ ભારત ન્યૂઝ.